નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ફરીથી. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય હિન્દી, બરાબર. અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કમ્પ્લીટ હિન્દી વિષયનું જેટલું પણ સોલ્યુશન, જેટલું આખી હિન્દીનું તમને દરેક પ્રશ્નો બતાવવાના છીએ, બરાબર. મોટા પ્રશ્નો હશે એ તમને આપણે કહેવાના છીએ. બાકી અસાઇનમેન્ટમાં જેટલું પણ અહીંયા સોલ્યુશન આપેલું છે એ તમને આપણે બતાવવાના છીએ. તો ખાસ કરીને વિડીયોને નવો હો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં તમે જોઈ શકો છો હિન્દી, બરાબર. અહીં તમે જોઈ લો, આ રીતે તમારે કંઈક માળખું આપેલું છે, બરાબર. તમે જોઈ શકો છો આ. અને ત્યાર પછી અહીં આગળ પણ આ રીતે માળખું આપેલું છે, બરાબર. અને કાલની પરીક્ષા જે તમારી હશે, બરાબર, એ આમાંથી જ હશે. પરીક્ષામાં જેટલું પણ આવશે એ આમાંથી જ આવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે તમને બતાવી દઈએ. ચાલો જવાબ કહી દઈએ. આમાં તમારે પહેલામાં જવાબ આવશે ક, બરાબર. અહીં જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. અ બ ક બ ક ક, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પહેલામાં તમારે જવાબ આવશે અહીંયા ક, જવાબ આવશે તમારે ક, બરાબર. ત્યાર પછી બીજામાં તમારે જવાબ આવશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો બ, બરાબર. ત્યાર પછી 3 નંબર છે મારને વાલે છે, એમાં તમારે જવાબ આવશે ક. મારને વાલે છે બચાને મેં અધિક શક્તિ હોતી है. તમે અહીં પણ જવાબ જોઈ શકો છો, બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તમે અહીં જોઈ શકો છો બધા જ દરેક સાચા છે. આપણે જે જવાબ કહીએ છીએ અહીં તમારે આમાં જવાબ આવશે બ, આમાં જવાબ આવશે ક, બરાબર. ક આવશે અને આમાં પણ જવાબ આવશે ક, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો 4 નંબરમાં બ, 5 નંબરમાં ક, 6 નંબરમાં ક, બરાબર. તો આ રીતે તમારે 7 નંબરમાં તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ક, બરાબર. 7 નંબરમાં જવાબ આવશે ક. 8 નંબરમાં જવાબ આવશે તમારે બ. 9 નંબરમાં જવાબ આવશે તમારે ક. અ બ ક જોઈ શકો છો તમે, અ બ ક, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીં તમારે જવાબ આવશે આમાં અ, આમાં ક, આમાં અ, બરાબર. અને અહીં તમારે જવાબ આવશે 12 નંબરમાં તમારે જવાબ આવશે ક. તો આ થઈ ગયું આપણે, તમે જોઈ શકો છો દરેક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને મળી ગયું છે જવાબ સાથે. ત્યાર પછી એ ખાલી જગ્યાઓ પૂરવાની છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો ખાલી જગ્યાઓમાં તમારે હું તમને કહી દઉં કે શું શું આવશે, બરાબર. કારણ કે તમને ખાલી જગ્યાઓ, આ તમે ખાલી જગ્યાઓ જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર. કારણ કે તમારે હવે પેપર છે તો આપણે ખાસ કરીને અહીંયા ખાલી જગ્યાઓ તમને પૂરાઈ દઈએ, જેથી કરીને તમારે જે કાલનું પેપર હોય ને એ તમને સારી રીતે આવડી જાય અને સારી રીતે કાલનું પેપર જાય. એટલા માટે આપણે આ ખાલી જગ્યાઓ પુરાવાના છીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને જોઈ લેજો. અહીં ધરતી પર ચમકુંગા મેં ખાલી જગ્યા ઉજિયારા, બરાબર. અહીંયા શું આવશે? આ ઉજિયારા, આ રીતે લખાય વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર, ઉજિયારા. ત્યાર પછી અહીં આમાં તમારે દુનિયા કો દેખાઉંગી મેં ખાલી જગ્યા કો સમજूंगी, તો અહીંયા જવાબ આવશે દુનિયા, બરાબર. ત્યાર પછી અહીંયા છે અબ इसके पास એક ખાલી જગ્યા બેચની થી, તો ચવનની, શું આવશે? ચવનની. ત્યાર પછી 4 નંબરમાં તમારે જવાબ આવશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો અતિથિ, બરાબર. 5 નંબરમાં તમારે જવાબ આવશે ખજાને. 6 નંબરમાં તમારે જવાબ આવશે ચાવ. 7 નંબરમાં તમારે જવાબ આવશે બૃહસ્પતિ, બૃહસ્પતિ. 8 નંબરમાં તમારે જવાબ આવશે આચાર્ય, બરાબર. 9 નંબરમાં તમારે જવાબ આવશે નગરપાલિકા, બરાબર. 10 નંબરમાં તમારે જવાબ આવશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તિનાયકર, તિનાયકર, બરાબર. અહીં તમને જવાબ જોઈ શકો છો તિનાયકર. તો એ રીતે તમારે લખાય, લખતા ના આવડતું હોય તો તમને, બરાબર, એ ખબર ના પડતી હોય તો હું તમને બતાવી દીધું. અહીં તમારે જવાબ આવશે મેં પૂરા. ત્યાર પછી અહીંયા તમારે જવાબ આવશે ભૂ ઉઠતી, ઓકે. અહીં તમારે જવાબ આવશે તુફાન, તુફાન. ત્યાર પછી અહીંયા જવાબ આવશે તમારે વીરતા. અહીં તમારે જવાબ આવશે રક્ષા. ત્યાર પછી અહીંયા જવાબ આવશે પરીક્ષા. ત્યાર પછી અહીં તમારે જવાબ આવશે
ટેમસ. અને 18 નંબરમાં તમારે જવાબ આવશે બોટલ. બરાબર. તો આ થઈ ગયું આપણે 1 થી 18 ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને તમે જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 1નો અ આપણે જોઈ લઈએ હવે. તો ચાલો એ પણ આપણે હવે જોવાના છીએ. તો અહીં ચાલો આપણે જોઈ લઈએ. અહીં તમારે પહેલો છે બેટી ખાલી જગ્યા ચાંદ બનેગી. તો અહીં તમારે જવાબ આવશે બેટી धरती का चांद बनेगी. 2 नंबर છે जीवन में उन्नति करने के लिए शिक्षा अवश्य है. न्यूजीलैंड हाई स्कूल कहाँ है? तो पुणे में. न्यू इंग्लिश हाई स्कूल कहाँ है? तो पुणे में. ओके, न्यूजीलैंड नहीं. ત્યાર પછી हजरत अली को क्या कहलाना पसंद न था? तो हरामखोर. चारों औरतों के पीछे आने वाली महिला कौन कैसी थी? तो वृद्धा. बराबर. ત્યાર પછી यह प्रकृति शब्द का क्या अर्थ है? तो ये जवाब आवશે स्वभाव. 7 नंबर से दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है? तो यह जवाब आवશે सिंगापुर. कहा आप सड़क पर पान की पीक नहीं थूक सकते? तो यह जवाब આવશે टोक्यो. ओके. ત્યાર પછી 9 नंबर છે તમારે 55 मील प्रति घंटा से अधिक गाड़ी नहीं चला सकते. कहाँ पे 55 मील प्रति घंटा से अधिक गाड़ी नहीं चला सकते? तो वॉशिंगटन में. ओके. मनुष्य धरती से किसको जोड़ सकता है? तो अंबर को. मनुष्य किसको थाम सकता है? तो काल को. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ પણ એ જ રીતે છે. 13 नंबर पंडित भरतव्यास क्या थे? तो गीतकार. शिवाजी के कमरे में से किसका चित्र था? तो भवानी का. मालवजी के पिता को मरे कितने वर्ष हुए थे? तो 2 वर्ष. પછી ये जवाब આવશે તમારે सी. बराबर. आमा 0. रमेश के अनुसार 50 में से कितने कम करने से 5 बचते हैं? तो 0. राजू ने चिंटू को 15 दिन पहले का क्या कहा था? तो અહીં જવાબ આવશે તમારે हिपोपोटेमस. 17 નંબરમાં છે ભુલક્કડ પતિ નહીં किताब कितनी बार खरीद लाए थे? तो यह જવાબ આવશે 10 बार. બરાબર. અહીં તમારે જવાબ આપેલા છે, તમે ચેક કરી લેજો કોઈ ખોટું હોય તો. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ કે निर्मल की उक्ति कौन किसे कह रहा था? बताइए. यही सच्चा हीरा है. यही सच्चा हीरा है. तो અહીં તમારે જવાબ આવશે तुम्हारे. અહીં તમારે જવાબ આવશે एक वृद्ध महिला चारों स्त्रियों से कहती थी. ओके. ત્યાર પછી અહીં જાઓ सुनो मेरे हीरा गा रहा है. सुनो मेरा हीरा गा रहा है. तो पहली स्त्री अन्य स्त्रियों से कह रही थी. बराबर. माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दूँ. तो ये जवाब आवશે चौथी स्त्री का बेटा माँ से कहता था. 4 नंबर से देखो यही मेरा गोद का हीरा. तो ये जवाब आवશે तीसरी स्त्री अन्य स्त्रियों से कहती थी. जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? तो शिवाजी मालवी जी से कहते हैं. शिवाजी मालवी जी से कहते हैं. बराबर. ત્યાર પછી 6 नंबर છે मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. तो ये તમારે 6 નંબરમાં જવાબ આવશે मालवीजी शिवाजी से कहता है. 7 नंबर છે तुम्हारे ही जीवन तुम्हारे ही जैसा सेना नायकों पर भारत माता गर्व करती है. तो ये તમારે 7 નંબરમાં જવાબ આવશે शिवाजी तानाजी से कहते हैं. बराबर. 8 नंबर છે महाराज एक बालक आपसे मिलना चाहता है. तो ये તમારે જવાબ આવશે दरबार शिवाजी से कहता है. बराबर. અહીં તમે જોઈ શકો છો આ 5 થી 8 વાક્યના જવાબ. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો, આ 5 થી જે 8 છે એના જવાબ અહીંયા છે. બરાબર. ત્યાર પછી એ નિર્મલી કી જવાબ છે. આ પ્રશ્ન હું તમને આપું છું. બરાબર. અમુક લોકોની કોમેન્ટો આવતી હતી કે પ્રશ્નો તમે આપો, જવાબ અમે જાતે શોધી લઈશું, કારણ કે અમારી જોડે અસાઇનમેન્ટ નથી. એટલા માટે તમે અમને પ્રશ્નો આપો, અમે જાતે જવાબ શોધી લઈશું. તો અહીં હું તમને પ્રશ્નો આપી દઉં છું. બરાબર. જવાબ તમારે જાતે શોધી લેવાના. થોડું સ્વયં રીતે શિસ્ત બનો. ઓકે. બધું અહીં લાસ્ટ દિવસ છે તમારે આનો, તો જલ્દીથી વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 7000 સબસ્ક્રાઈબ કરવાના છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો જેટલા પણ લોકો જોવો છો વિડીયોને એ લોકો દરેકથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને 7000 સબસ્ક્રાઈબ થઈ જાય આપણે. બરાબર.
અહીં પાઠ નંબર 2ના 1 થી 6 પ્રશ્નો, પાઠ નંબર 3ના 1 થી 4 પ્રશ્નો, પાઠ નંબર 4ના 1 થી 4 પ્રશ્નો, પાઠ નંબર 6ના 1 થી 5 પ્રશ્નો અહીં તમને આપેલા છે, બરાબર. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો પાઠ નંબર 8ના 2 પ્રશ્નો, 9ના 3 પ્રશ્નો, બરાબર. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો નિર્મલિખિત 3 માર્ક્સના પ્રશ્નો છે, બરાબર. પાઠ નંબર 2ના 6 પ્રશ્નો, પાઠ નંબર 3ના 5 પ્રશ્નો, પાઠ નંબર 4ના 6 પ્રશ્નો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પાઠ નંબર 6ના 5 પ્રશ્નો, પાઠ નંબર 8ના 1 પ્રશ્ન, 9ના 2 પ્રશ્નો છે અહીંયા, બરાબર. ત્યાર પછી નિર્મલિખિત એક વાક્યમાં ઉત્તર તમારે લખવાનો છે, બરાબર. એક વાક્યમાં અહીંયા ઉત્તર લખવાનો છે. પાઠ નંબર કાવ્ય 1, કાવ્ય 5, બરાબર. 4 ને 3 7 પ્રશ્નો અહીંયા છે, બરાબર. ત્યાર પછી 2 તમારે 3 में से 2 લખવાના છે, એટલે 3 માર્ક્સનો એક પ્રશ્ન છે, બરાબર. વાલા વિદ્યાર્થી મિત્રો, તો આ તમે જોઈ લેજો ખાસ કરીને, બરાબર. અહીં તમારે निम्नलिखित 5-6 वाक्य में 2 निम्नलिखित नारियों के बारे में 5 से 4 वाक्य लिखिए, बराबर. ત્યાર પછી અહીં તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, 3 કાવ્ય પંક્તિ આપેલી છે, બરાબર. ત્યાર પછી અહીં તમારે છે પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 અહીં તમારે છે तारा बनना तो श्रेष्ठ अथवा स्वयं विकास करना, धरती पर चमकना तो नाम कमाना, दंग रह जाना तो चकित रह जाना, उधर इधर उधर की बात करना तो इजाबाव से गप्पे लड़ाना, व्यर्थ की बातचीत करना, मन होना तो इच्छा होना, बराबरी करना तो मुलाकात करना, दोष मटना तो आरोप लगाना, इल्ज़ाम लगाना, नाज नखरे उठाना तो खुशामद करना, दंड भोगना तो सजा पाना, आंखें खुलना तो जाग जाना, प्राण गाव तो जान देना, हिम्मत न पड़ना तो साहस न होना, बराबर. तो आ तमे खास કરીને જોઈ લેજો, આમાંથી તમારે આવવાનું છે બધું જ. ત્યાર પછી અહીં તમારે છે કે નિમ્नलिखित प्रश्नों के उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए, बराबर. तो आ તમારે ઉચિત વાક્ય આ અર્થ શબ્દો આપેલા છે એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે, બરાબર. આ શબ્દો આપેલા એના પરથી તમારે કમ્પ્લીટ વાક્ય બનાવવાનું. તો આ શબ્દો છે અને અહીંયા આના ઉત્તર પણ અહીંયા આપેલા છે, બરાબર. તો તમે આ સંપૂર્ણપણે જોઈને લખી દેજો, તૈયાર કરી લેજો. એકદમ સહેલું છે, એકવાર જોશો તો આવડી જશે, બરાબર. વાલા વિદ્યાર્થી મિત્રો તમને ત્યાર પછી અહીં કહાવતો કા અર્થ સ્પષ્ટ કરવાનું છે તમારે. કહાવતો અહીંયા તમને આપેલી છે 1 થી 5, 1 થી 6 આપેલી છે, બરાબર. વાલા વિદ્યાર્થી મિત્રો, અને 1 થી 6ના જવાબો અહીં તમને આપેલા છે. જો 1 થી 4ના આગળ આપેલા છે અને 5 અને 6, બરાબર. તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીં પ્રશ્ન 4નો ડ, બરાબર. સમાનાર્થી શબ્દ છે. નુકસાન તો હાનિ, પ્રસિદ્ધ તો વિખ્યાત, જાત તો પરીક્ષણ, અમીર તો ધનવાન, ધરતી તો પૃથ્વી, નદી તો સરિતા, અગ્નિ તો આગ, પર્વત તો પહાડ, બરાબર. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 નિમ્नलिखित शब्दों के विरुद्धार्थी शब्द લખવાનું. તમારે અહીંયા વિરુદ્ધાर्थी શબ્દો લખવાના છે. આકાશ તો ધરતી, પાના તો કોના, ઉજિયારા તો અંધિયારા, ભલાઈ તો બુરાઈ, પાપ તો પૂર્ણ, વરદાન તો અભિશાપ, ઊંચાઈ તો ઊંચા તો નીચા, જીવન તો મૃત્યુ. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. અહીં પ્રશ્ન નંબર 4નો જોઈ લઈએ હવે. તો અહીં અંશ તો શેર, ઉધાર તો ઉધાર, ગિરાવટ તો ઘટાડો, બળ તો વધઘટ, ઉઠાવ તો ઉપાડ, પેઢી તો પેઢી, બખાર તો વખાર, થોક તો જથ્થાબંધ, નક્કર તો રોકડા, નીલામ તો લીમામ, ફૂટકર તો છૂટક, બઢતી તો ઉછાળો, બરાબર. તો આ પણ તમે જોઈ લેજો ખાસ કરીને, આમાંથી પણ તમારી પેપરમાં આવવાનું છે. પછી પ્રશ્ન નંબર 4નો જોઈ લઈએ, બરાબર. તો અહીં તમારે निम्नलिखित विज्ञापन के प्रकाशित खास विधानों के संदर्भ में सूचकर અહીં તમારે વાક્ય લખીએ, બરાબર. अब नए पैक में, બરાબર. અહીં તમારે પ્રકરણ નંબર 10 પ્રમાણે અહીં તમારે જોવાનું છે. એક વિજ્ઞાપન તમારે અહીંયા લખવાનું છે, બરાબર. વાલા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 5નો બરાબર. તમારે આમાં નિબંધ લખવાનો છે, બરાબર. નિબંધ 8 થી 10 વાક્યમાં લખવાનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી 6માંથી ગમે તે એક નિબંધ તમારે હશે તો ખાસ કરીને તમે તૈયાર કરી દેજો, ભૂલતા નહીં તૈયાર કરવાનું અમારા વિદ્યાર્થી મિત્રો. કારણ કે પછી તમે આ 6માંથી તમારે પૂછવાનું છે અને તમે તૈયાર નહીં કરો તો તમને પછી 6માં 8 માર્ક્સ તમે ખોઈ બેસશો, બરાબર. 8 માર્ક્સ તમારે આ
માંથી તમારે કોઈ એક પૂછવાનું છે, 8 માર્ક્સ તમે કોઈ બેસશો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તમને બધું જ આઈએમપી આપણે આપવાના છીએ, બરાબર. ત્યાર પછી અહીં કહાની લખવાની છે. મોસ્ટ આઈએમપી કહાની તમારે અહીં આપેલી છે, 4 આપેલી છે. 4માંથી ગમે તે તમારે એક કહાની લખવાની છે, એના 4 ગુણ રહેશે. અને આમાં તમે ખાસ કરીને યાદ રાખજો, શીર્ષક તમારે જાતે આપવાનું છે ઓર શીખ તમારે બોધ નીચે તમારે જાતે લખવાનું છે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. નિમ્નલિખિત વિષયો પર પત્ર લેખન કીજીએ, બરાબર. એક પત્ર લેખન તમારે અહીંયા લખવાનું છે. અહીં તમારે 1 2 3 4 માર્ક્સનું છે, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. પત્ર લેખન, બરાબર. 3 પત્ર લેખન આપ્યા છે, બસ આટલું જ છે તમારે, બરાબર. આ 15 મિનિટનો વિડીયો તમને ખૂબ જ આઈએમપી એટલે કે બહુ જ હેલ્પફુલ થયો છે, કારણ કે આખું હિન્દી વિષય આપણે જોઈ લીધું છે. આગળ તમારે કયા વિષયનું પેપર છે એ નીચે કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, કારણ કે આપણે આનું સંપૂર્ણપણે જેટલું પણ સોલ્યુશન છે એ બધું જ સોલ્યુશન આપણે લાવવાનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. ચાલો મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.